બોલે રામા પીરની જય, રણુદાના રાયની જય, કોકરણગઢના પીરની જય, બાર બીજના ધણીની જય, રામદેવ મહારાજ કી જય, દ્વારકાધીશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ મહાદેવ. આજે અહાડી બીજ છે. અહાડી બીજના મારા મિત્રોને જાજા ને જાજા સીતારામ. બાપાને પ્રાર્થના કરી, રામદેવ બાપાને, કે અમારું આખું વરહ હિલોરા કરતું જાય, એવું બાપાને પ્રાર્થના કરી. અહાડી બીજનો પર્વ બહુ મોટો હોય. બીજે મહાધર્મ આવ્યું તો એમાં લખ્યું છે ને એક, કે કોટે મૂર્ત મૂકિયા ને વાદોળ સુમકી વીજ, પણ મારા રુદાને હે રાણો હાય ભરો અરે રે એ તો આવી ગઈ અહાડી બીજ આવી અહાડી બીજ. આવું પણ ભજનમાં ગવાતું હોય ને રામદેવ બાપાના પાઠ હાલતા હોય ને એમાં આપણે બે ઘડી ભજન સાંભળીને તો આપણે જીવનમાં જે ખોટા કામ કર્યા હોય એ બધું, જે શરીરમાં પણ રોગ હોય ને એ બહુ રોગ મટી જાય. એટલે આજ ભજનમાં જાવું બધાને. બાપાનું આરાધવાનો દિવસ છે આજ, એટલે મને મતું કાંઈ વિડીયો એક બનાવી નાખું ને મારા મિત્રને જાજા બધાને રામ રામ. અહાડી બીજ એક એવી છે કે સીણી વેચાણ થયા ત્યારે વેચાણને એવો વાયદો કર્યો હતો કે 101 સાંદરી અહાડી બીજ નદી જો તું આવી જા તો હું મારે શેરડી ફૂંકું તને. એ અહાડી બીજનો પણ વાયદો હતો. એટલે અહાડી બીજનો મોટામાં મોટો પર્વ છે. બાકી તો ઓલી જેને ભાઈ હોય વિડીયો સાંભળ્યો તે ગાંગડતો હતો ખૂટ્યો, એ પણ એ કામરેજ ચોકડીમાં રહે છે. એજીનું નામ નથી લેવું, પણ ગાંગરતો હતો. એ કયા સુરમાં બોલતો હોય તો આપણે ખબર નથી, પણ ગાંગરતો હતો. એટલે આજનું નામ નથી લેવું, આપણે તો આજ બાપાના નામ લેવાના છે કે એવા નંકલક નેજાધારી ને આજ દર્શન કરી લઈ ને તોય બેડો પાર થઈ જાય. એ અહાડી બીજ છે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. ભજન તો જો બધાને ન આવડતા હોય, કદાચ ભજનમાં જાય ને તોય પણ જાજુ પુણ્ય મળે એનું. એટલે આજ બધાને ભજનમાં જવાનું, બાપાના ભજન હાલતા હોય અહીંયા 5 ઘડી બેસવાનું, તોય પણ આપણે પુણ્ય મળે એનું એમ. તો આ તો ગામડે ભજન હોય, તમારા ગામમાં પણ ભજન હોય, મારા ગામમાં ભજન હોય, તો ત્યાં 5-10 મિનિટનો ટાઈમ કાઢીને જાઓ ને તોય ઘણો થઈ પડે. 2 ભજન સાંભળી આવવાના. ભજનની તાકાત ઓર છે. ભજન કરે એવું કોઈ ન કરે. એટલે ભજન કરવાનું. તો આજ મારા મિત્રોને જાજા કહીને રામ રામ. આ વિડીયો સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરજો. તો હવે જય સીતારામ, જય દ્વારકાધીશ.